કેમ છો મિત્રો? બધા મજામાં? આજે અમારી સાથે આવે છે ગીતાબેન, અને ગીતાબેન આવે છે એટલે ગાયોમાં ઘૂસવા નથી દેતા. ગાયો અમે દરવાજે ઊભા થઈ રહ્યા તો ગીતાબેને પણ નહીં ગીતા ગાયો માથે ચડી આવે હે ગાય માલે છે. ગાય માલતી નહીં બેટા, ગાય હેત કરે. હે હલો બારે નીકળી જાવ, આટું કરે. હલો હલો ગીતા મૂક દો. હે પાછી હાલો, માથે ના પડાલો, માથે ના પડાલો. ગીતાબેનના કારણે ગાયો હવે માથે ચડી જવા આટું કરે. હરી ગીતાબેન કારણે બિયાય છે ને, પછી ગીતાબેન કે આજ મારે હાલવું જ છે પપ્પા. તમે કીધું હાલ ગીતા હાલ આપણે જઈએ. એમાં ક્યાં હતો નહીં ગીતા? પણ ગાયું બધી માથે ચડી આવે ને ગીતા. તને માલે? ગીતાબેન કે મને માલે છે. હા ખાઈ ગયા. બાકી ગાયું એકદમ ફર્સ્ટ ક્લાસ છે, મસ્ત એકદમ. વરસાદની હેરાન નથી એકદમ. વરસાદ કાલે આજે એમ તો રાતના 12-1 વાગે બંધ થઈ ગયો હતો. બહુ સારું થયું, વરસાદ બંધ થઈ ગયો. અહીંયા પાછળ આવે છે. હાલ ઇમરાન, ઇમરાન કીધા અહીં ઉભી ગીતા, હું ગાઈને તકડું. હે ઉભી રહો કીધું. હાલ અંદર. હવે અંદર ગઈ છે ગાયું. હાલે હવે મૂકી હવે આપણે નીકળી જઈએ ઘર તરફ, કારણ કે ગીતાબેન ફેરા તો અંદર જવા નહીં જડે. બીજા ત્રણે કેમ ઊભી છે મસ્ત એકદમ જોવાનો વથે. હવે એકદમ કમ્પ્લીટ છે. ગીતાબેન સાથે આવે. ગીતાબેન ઊંકારા કરે રે. ગીતાબેનને મૂકી અને હવે હું દરવાજો બંધ કરી નીકળ્યો, કારણ કે ગીતાબેન ભેગા છે. આજે ગીતાબેન કે મારે આવવું જ છે ગાયમાં આવવું છે. તો કીધું ગાયમાં આવવું હોય તો હાલો. ક્યાં ના હતી શું હોય રવાના થઈ ગયા એકલા હાલી. અને હવે આપણે ઘર તરફ જઈ રહ્યા. ગીતા મજા આવી ગાયમાં? ઓ દોડે ગીતાબેન દોડે મજા આવી ગાયમાં? ઉભા તો રે આટલી પટ્ટી કાઢે પડી જાય. હો ગીતા ફાસ્ટ થાકી રે. હવા કેવી આવે? વરસાદ તો લાઈટ ભાગી એટલે વરસાદ આવે છે. હું આવી ગઈ છે વાડામાં ને ઈશ્વરભાઈ ગાય દો હેરા. પાછળી બાંડી પર ઊભી છે, એક અહીંયા બેઠી છે ને એક અહીંયા ઊભી છે, અહીંયા ઊભી છે. બાકી બધું કમ્પ્લીટ પવનમાં. હે હા જો તમને મસ્ત મજાનો નજારો દેખાણો. આપણી ગાય વિયાણી છે, તમે જોઈએ છે. આપણી ગાય વિયાણી છે, તમને ખબર છે. હવે એમને તમને બતાવું ગાય. ઈશ્વરભાઈ દોહેરા મસ્ત મજાની ગાયને ને એ બતાવી દઉં. હું બેઠી છે ને આ જુઓ ઈશ્વરભાઈ મસ્ત ગાય દોહેર્યા. દોવાઈ ચાલુ છે એકદમ કમ્પ્લીટ. પાછળ ઊભી છે બાંડી. એનું નામ બાંડી છે, કારણ કે પૂછલે બાંડી છે એટલે બાંડી નામ પાડ્યું છે. ઈશ્વરભાઈ બાંડી ભરી મસ્ત દૂધથી કાઢશે. જો મસ્ત દોવાઈ ચાલુ છે. આમને દોવાઈ ચાલુ જ હોય છે કમ્પ્લીટ, કારણ કે દોવાઈ માટે આજ શું થોડોક વાદળછાયા હતી, ઠંડો પવન હતો. તે આજે વળી કીધું જે દોવાઈ કીધું તમને દોવાઈ બતાવી દઉં કે દોવાઈ ચાલુ છે. નકર શું હોય દોવાઈ ટાઈમે અંધારું વધારે પડી જાય છે. અને આજ થોડાક ઈશ્વરભાઈ પણ વહેલા આવી ગયા એટલે દોવાઈ થોડીક જોવાની વધારે મજા આવશે. કારણ કે બાકીની તો ભેંસું જ દોઈ છે, ગાયો તો બહુ ઓછી દોઈ છે. કારણ કે ગાય છે ત્યાં સામે ઊભી છે, એક આ ગાય છે, એક સામે ઊભી તમને ગાય દેખાતી હશે સામે ઊભી ગાય, અને એક આ ગાય છે અને વાસણું છે, ને એક પેલી 4-5 ગાય દોવા. ઈશ્વરભાઈ ગાય દોઈ નીકળી ગયા છે. ભાઈ ગાય માટે ચરો લાવી રાખી દેશે ને તો બધું કમ્પ્લીટ જ છે. ચલો ફટાફટ આ ગેટ બંધ કરી નાખી, કારણ કે ગાય ઘૂસી જાય અંદર. છોડી ત્યારે ગાય ભેંસ બધું અંદર ઘૂસી જાય. ને આ ભેંસ આપણી જોઈ લો તગડી બંની નસલની ભેંસ છે હો આપણી. બંની કાંકરેજ ને કાઠિયાવાડી ને ગીર ને બધું ટોટલ વસ્તુ છે આપણા કાને. કાઠિયાવાડી, ગીર, કાંકરેજ, બંની ભેંસ જે કયો જો. ગીરની વાસળી આપણી તમને ખબર છે હમણાં આવી છે નવી આપણી. અને એક આ ઊભી છે, એક સામે ઊભી છે. આપણે ગીર વાસળી છે મસ્ત એકદમ આરામથી બેઠી છે. લાખાભાઈ માલધારી યુટ્યુબ ચેનલ પર કેવી મજા આવી ને લાઈક સબસ્ક્રાઈબ જો કરજો ને આવા મજાદાર વિડીયો લાખાભાઈ માલધારી યુટ્યુબ ચેનલ પર આવતો રહે. મસ્ત આઈ કને રમે છે જો શિવ. આઈ કને રમે છે તું. હા અને તમે બે શું કરો છો? હે તમે શું કરો આવી? રમવા આવી હે બે? હે શું રમો તમે? ડીંગલી વાર રમો હે? વાહ વાહ. હા એ મોડી ખાવ એમ કે. અને આ શિવ શું કરે ગીતા?
તને શું થઈ ગયો પગમાં? મક્કો કેડી ગયો? હે મક્કો કેડી ગયો? તને શું લાગી ગયો? તું પડી ગઈ હતી? હા, એકને દુઃખ થાય એટલે બેને દુઃખ થાય નહીં? એ આ ચૂંદડી કેમ ઉઠી? એ ચૂડા